જામનગરની જીજી હોસ્પિટલમાં સરકારી નાણાંની ઉચાપતનો વધુ એક બનાવ બન્યો હોવાની ફરિયાદ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવી છે। જીજી હોસ્પિટલના આરએમઓ પ્રમોદ કુમાર સક્સેના દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ ફરિયાદમાં આરોપી તરીકે કોન્ટ્રાક્ટર એજન્સી એમજે સોલંકીના સેનેટરી ઇન્સ્પેક્ટર મકસૂદ પઠાણ અને જીજી હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારી રાજેન્દ્રસિંહ ધીરુભા જાડેજાના નામો દર્શાવવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટર કંપનીનો એક કર્મચારી કિશન જગદીશભાઈ ગઢવી નોકરી પર આવતો ન હતો, છતાં મે 2024 થી નવેમ્બર 2024 સુધી આ ગુનાના આરોપી રાજેન્દ્રસિંહ જાડેજાએ કિશન ગઢવીની ખોટી રીતે હાજરી પૂરી હતી અને સેનેટરી ઇન્સ્પેક્ટર મકસૂદ પઠાણે આ હાજરી પત્રકમાં સહીઓ કરીને કિશન ગઢવીના પગારના કુલ ₹89,873 જીજી હોસ્પિટલની વહીવટી કચેરીમાં મંજૂર કરાવીને આ બંને આરોપીઓએ આ રકમ પોતાના ખિસ્સામાં સેરવી લીધી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓના પગાર બિલ એમજે સોલંકી કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા તથા જીજી હોસ્પિટલની વહીવટી કચેરી દ્વારા પણ વેરીફાઈ થતા હોય છે। આમ બબ્બે જગ્યાએ પગાર બિલનું વેરિફિકેશન થતું હોવા છતાં ગેરહાજર કર્મચારીના નાણાં ગુપચાવી લેવાની આ ઘટના બની છે। આ ઉપરાંત બીજો મુદ્દો એ છે કે કોઈ વ્યક્તિએ આ અંગે અરજી કર્યા પછી આ આખું કુંડાળું બહાર આવ્યું છે, ત્યારે પ્રશ્ન એ થાય કે આ મામલામાં જો અરજી ન થઈ હોત તો આ કુંડાળું હજુ પણ ચાલુ રહ્યું હોત। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ જીજી હોસ્પિટલમાં સરકારી નાણાંની લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ થયેલી હતી, જેમાં 2 આરોપીઓ પૈકી મહિલા આરોપીની હજુ સુધી ધરપકડ પણ થઈ નથી। આ ઉપરાંત ઉચાપત થયેલા લાખો રૂપિયાની રિકવરી પણ હજુ બાકી છે, ત્યાં નવી ઉચાપતની બીજી ફરિયાદ દાખલ થઈ ગઈ છે। આ સમગ્ર બનાવ અંગે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી અને સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83,479 11,194। જી હા, ગોકુલ હીરો। જીજી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરતા શંકાના મળ્યા છે। આપણા ત્યાં એક એમ્પ્લોયનું જાણવા મળેલ છે કે કદાચ એમને પૈસા એમના એકાઉન્ટ્સમાં લીધેલા છે અને એ એમને કામ અહીંયા કરતા નથી, અને તે બાબતે તપાસતા એવું જાણવા મળેલ છે અને જેને લઈને હોસ્પિટલ તરફથી FIR કરવામાં આવેલ છે। તપાસનો વિષય છે અને અત્યારે FIR લોન્ચ કરી છે, જેની આગળ કામગીરી ચાલુ છે। એક એમ્પ્લોય છે જેનું સ્વીપર ક્લાસમાં કામ કરવાનું હોય, વર્ગ 4ના એમ્પ્લોય છે, અને એમનું જે ધ્યાન રાખનાર એમ્પ્લોઈઝ જે હોય સેનિટરી ઓફિસમાં સેનિટરી ઇન્સ્પેક્ટર હોય અને એની સાથેના બીજા કર્મચારી જે છે, એટલે એ કર્મચારીઓમાં અત્યારે પ્રાથમિક રૂપે શંકાનું પેલું થતા એટલે તપાસ માટે અને પોલીસને FIR કરવામાં આવે। આ બધી તપાસ કરતા ખ્યાલ આવ્યું છે, એટલે એ રીતે આપણે આ પોલીસને આગળ જાણ કરી છે અને એ લોકો તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે। 5 થી 6 મહિનાનું એવું અમારા પેલામાં શંકામાં આવેલ છે તપાસ કરતા। અંદાજિત રકમ જે એમને ક્લાસ 4 ને પગાર મળતી હોય
એ 6-1 મહિના જેવી છે એટલે એવું જાણવા મળેલ છે, જે લગભગ 75-80 જેવી થાય. એટલે હજી તપાસ ચાલુ છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીજી હોસ્પિટલ દ્વારા એક ફરિયાદ એમના પ્રતિનિધિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જેમાં આઉટસોર્સના વર્ગ 4ના કર્મચારીઓ જે રાખવા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, તેમાં આઉટસોર્સના અમુક કર્મચારીઓ જે ખરેખર ફરજ ઉપર હાજર ન હોય છતાં પણ તેમના બિલો બની અને એમાં સરકારશ્રી સાથે સરકારી નાણાંના વિશ્વાસઘાતની પ્રક્રિયા થયેલી હોય, આ બાબતનું ધ્યાને આવતા હોસ્પિટલના ધ્યાને આવતા એમના દ્વારા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે 1 કે 2 નામો જેમાં ખોટા બિલો બનવાનું ધ્યાન આવેલું હોય એ બાબતમાં કુલ આશરે 89,873 રૂપિયાનું જે છે એ વિશ્વાસઘાત થયેલો સરકારશ્રીના નાણાં, એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. અને તેમાં આઉટસોર્સના જે સેનિટરી ઇન્સ્પેક્ટર હોય એ અથવા તો હોસ્પિટલના જે પણ કોઈ સ્ટાફ હોય અથવા તો જેને કોન્ટ્રાક્ટ મળેલો છે આઉટસોર્સનો એ કંપનીને એમના લાગતા વળગતા કર્મચારીઓ અધિકારીઓને બાબતના વિરુદ્ધમાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની ફરિયાદ હાલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલી છે અને તેમના દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.